ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે પલરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતા સ્કૂલ કેમ્પસો ફરી બાળકોથી ગુંજી ઉઠ્યા. વેકેશન ખુલતા પહેલા જ દિવસે આરટીઓ દ્વારા વાહન ચેકિંગ. બાળ સુરક્ષા કચેરી દ્વારા બાળ મજૂરી માટેનો કરાયો સર્વે. અને બંસીના સીમ વિસ્તારમાં ટ્રેક્ટર પલટી જતા
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતા સ્કૂલ કેમ્પસો ફરી બાળકોથી ગુંજી ઉઠ્યા હતા અને જૂનાગઢની વિવિધ શાળાઓમાં પ્રથમ દિવસે કુમકુમ તિલક કરીને બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્કૂલોમાં ઉનાળુ વેકેશન બુધવારે પૂર્ણ થતા ફરી એકવાર આજથી રાજ્યની સ્કૂલના કેમ્પસ બાળકોના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા. ગત 20 એપ્રિલથી રાજ્યમાં સ્કૂલોમાં ઉનાળુ વેકેશન શરૂ થયું હતું, પરંતુ કેલેન્ડર મુજબ 4 જૂનથી વેકેશન પડ્યું હતું અને 9 જૂનથી સ્કૂલો શરૂ થવાની હતી. પરંતુ ચૂંટણીના કારણે સરકારે શિક્ષકોની કામગીરીને ધ્યાને રાખીને ઉનાળુ વેકેશન લંબાવ્યું હતું. અસહ્ય ગરમી અને તાપના લીધે સ્કૂલ સંચાલક મંડળે ઉનાળુ વેકેશન લંબાવવાની અને 22 જૂનથી નવું સત્ર શરૂ કરવાની માંગણી કરી હતી. જોકે સરકાર દ્વારા માંગણી સ્વીકારવામાં આવી ન હતી અને અસહ્ય ગરમી તાપ વચ્ચે આજથી સ્કૂલો શરૂ થતા બાળકોને ગરમીમાં ભણવું પડશે. જોકે સરકારી પ્રાથમિક શાળાનો સમય સવારે 7 થી 11:30 વાગ્યા સુધીનો, જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય સવારે 7 થી બપોરના 12 વાગ્યા સુધીનો રહેશે. દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળામાં ગરમીને લઈને શાળાનો સમય 30 જૂન સુધી સવારનો રાખવાનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે, જેનું પાલન સરકારી શાળામાં થાય છે. ખાનગી શાળામાં 2 પાળી ચાલતી હોવાથી સંચાલકો એ રીતે જ બાળકોને બોલાવતા હોય છે. આથી ખાનગી શાળામાં બાળકોને ગરમીમાં પણ ભણવું પડશે. દરમિયાનમાં આજે જૂનાગઢ શહેરમાં આવેલ કન્યા શાળા નંબર 4માં બાળકોને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા. તેમજ ખાનગી શાળા છોડી અહીં કન્યા શાળામાં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 આસિસ્ટન્ટ શિક્ષક. આજે જ્યારે શાળાનું પહેલું સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે અમારી શાળામાં પહેલે જ દિવસથી શૈક્ષણિક કાર્ય ખૂબ સરસ રીતે શરૂ થઈ ગયેલ છે. વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને સ્વાગત કરવામાં આવ્યું છે અને સરસ્વતી માતાને પ્રાર્થના કરી અને શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. શાળાની વિશેષતા અમે ખાસ જોઈએ તો અમારા માટે એક ખૂબ મોટું જમા પાસું છે કે આજુબાજુના એરિયામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી અને અમારી સરકારી કન્યા શાળાને પસંદ કરે છે. એની પાછળનું એક સરસ મજાનું કારણ છે કે એક તો શાળામાં આવવા માટે વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સરસ મજાની સુવિધા છે, જેથી નાના વિદ્યાર્થીઓ હોય એને પણ શાળામાં આવવા માટેની અગવડતા ન પડે. ત્યારબાદ શાળામાં ક્વોલિફાઈડ સ્ટાફ છે. શાળાના પ્રિન્સિપાલ શ્રી તરુણ સર છે, ખૂબ સરસ મેનેજમેન્ટ છે અને એની જે મેનેજમેન્ટનો લાભ છે એ શાળાને મળી રહ્યો છે અને એને હિસાબે અમારી જે સંખ્યા છે એ દિન પ્રતિદિન વધતી રહી છે. આજે પહેલે જ દિવસે વિદ્યાર્થીઓનો સારો એવો ઘસારો અમને જોવા મળ્યો. ત્યારબાદ શાળામાં જુઓ તો બધી જ ભૌતિક સુવિધાઓ સામેલ છે. આધુનિક સાધનોથી સજ્જ શાળાના રૂમ છે, લેબોરેટરી છે, સાયન્સ લેબ છે અને કમ્પ્યુટર લેબ છે, આધુનિક લાઇબ્રેરી પણ છે. અને શાળામાં એક સરસ મજાની મોટી સુવિધા એ છે કે ફાયર સેફ્ટીના તમામ સાધનો છે એ અમારે ત્યાં ઉપલબ્ધ છે. એટલે સમગ્ર શાળા પરિવાર એક પરિવારની જેમ ભાવનાથી કામ કરે છે. એનો બધાનું ફળ છે અમને મળી રહ્યું છે અને અમારા વિદ્યાર્થીઓ દિન પ્રતિદિન વધી રહે છે. ખાસ તો ખાનગી શાળા છોડી અને સરકારી શાળા માટે આવવાનું આ મોટામાં મોટું કારણ છે. જ્યારે અમારે ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા છે એના માટે પણ સરકારના જે નિયમો, હાલના જે નિયમો બનેલા છે એ નિયમોથી સજ્જ અમારા વાહનો છે એમાં અમે બાંધછોડ ક્યારેય કરતા નથી. એટલે વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાનો એ પણ બેનિફિટ છે. જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદ મહાનગર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગત 9 જૂનના રોજ જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણવદેવી કટરાથી શિવખોડી જતા સમયે ઇસ્લામિક જેહાદી આતંકવાદી દ્વારા હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 10 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને અનેક યાત્રિકો ઘાયલ થયા હતા. જમ્મુ કાશ્મીર લાંબા સમયથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો ભાગ બની રહ્યું છે. કલમ 370 હટાવ્યા બાદ આશાની કિરણ હતી, પરંતુ આતંકવાદીઓનું મનોબળ હજુ ઓછું નથી થયું અને નિશાન બનાવવાની ઘટનાઓ વધી રહી છે, જેની પાછળ પાકિસ્તાનનો હાથ સ્પષ્ટપણે હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે હુમલામાં માર્યા ગયેલ હિન્દુ તીર્થયાત્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રાષ્ટ્રપતિને રજૂઆત કરી આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે રાષ્ટ્રપતિ સાહેબને સંબોધીને એક કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં હતું, જેમાં એક વૈષ્ણવદેવીથી
શ્રદ્ધાળુઓ જે ખોડિયાર ઘોડી તરફ જતી એક બસ જેને રોકીને આતંકવાદીઓ દ્વારા જે ક્રૂરતાથી હુમલો કરી ફાયરિંગ કરી અને 10થી વધારે લોકોની જે નિર્મમ હત્યા કરવામાં આવી છે તે બાબતે અમારે રાષ્ટ્રપતિ સાહેબને આજે સંબોધીને એક આવેદનપત્ર આપેલ જે આવા આતંકવાદીઓને ડામવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે અને અવારનવાર આવા તુસ્કાઓ થતા રહે છે. તો આજથી કરી અને હવે પછી ક્યારેય પણ આવા જે આતંકવાદીઓ દ્વારા જે પ્રહારો થાય છે એ ન થાય તે બદલ અમે આજે રાષ્ટ્રપતિ સાહેબને સંબોધી અને આવેદનપત્ર આપીએ છીએ. અને જે પણ આવી પ્રવૃત્તિ કરતા આતંકવાદીઓને આપણા દેશની અંદર જે સહકાર આપતા હોય તેને પણ સજા આપવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે. જય શ્રી રામ. વેકેશન પૂરતા પહેલા જ દિવસે સ્કૂલ વાન રિક્ષાઓનું કાયદેસરનું ચેકિંગ આરટીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલ વાહનો નિયમ મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જોકે આરટીઓ દ્વારા અગાઉથી જ સ્કૂલ વાન રિક્ષાવાળાઓને બોલાવીને નિયમ મુજબ બાળકોને બેસાડવા અને વાહનના તમામ ડોક્યુમેન્ટ સાથે રાખવાની તાકીદ કરવામાં આવી હતી. વેકેશનના પ્રથમ દિવસે જ આરટીઓએ ધોકો પછાડતા વાલીઓ અને બાળકો હેરાન પરેશાન થઈ ગયા હતા. ચેકિંગના કારણે મોટા ભાગના સ્કૂલ વાન અને રિક્ષાઓ બંધ રહી હતી, તેથી બાળકોને તેડવા મૂકવા માટે વાલીઓને દોડાદોડી કરવી પડી હતી. તો બીજી તરફ વાહન સંચાલકોએ જણાવ્યું હતું કે એસઓપી મુજબ વાહન ચલાવવું પરવડે તેમ નથી. રિક્ષા કે વાનનું ભાડું વધારવામાં આવે તો વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. મારું નામ નવનીતભાઈ રાઠોડ, જુનાગઢ. આજે આલ્ફા સ્કૂલમાં ધોરણ 10માં મારો છોકરો રાઠોડ અભ્યાસ કરે છે. આજે સરકારે હરકતમાં આવી છે જુનાગઢ જે અગ્નિકાંડ, રાજકોટ જે અગ્નિકાંડ થયો એ બારામાં આજે જે સીએનજીવાળા વાહનો છે, વાહનોમાં જે જો ઠપાઠપ કે વધારે પડતા વિદ્યાર્થી ભરતા, હવે આ લોકો એવો નિર્ણય કર્યો છે કે જો ઓછા 5-6 જણા ભરીએ તો એને નથી પોહાય એમ. તો સરકારને સામે આ લોકોનું જવું જોઈએ. અમારો 2-2 કલાકે અમે આવીએ છીએ તો અમારો બગડે. તડકામાં છોકરાનું 10મું ધોરણ છે અને આ લોકો પણ રિક્ષાવાળા ને વાનવાળા પણ નબળા માણસો છે. આજે 2 કોરોના પછીની કાળમાં એ લોકોએ ઘણા બધા બિચારાએ જે નુકસાની ભોગવી છે તો એને પોસાય એમ નથી. તો યોગ્ય નિર્ણય સરકારને કહેવાનું છે કરો, અને જે ફિટનેસ પ્રમાણે વાહન કરી યોગ્ય કરી અને વિદ્યાર્થીને લેવા મૂકવા આવે બેયનો યોગ્ય નિર્ણય કરો. તો વાલી અમે હેરાન થઈએ છીએ, તો વાલી પણ અમે હેરાન ન થઈએ 1-2 કલાક તડકામાં એમનામ. છોકરાઓનું ભવિષ્ય 10મા ધોરણમાં છે અત્યારે. બસ એ જ. સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના કાળવા ચોકમાં આવેલ કવાવડી ખાતે સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દાતા મીનાક્ષીબેન શાંતિલાલ કવા તેમજ કાજલબેન નિર્મળભાઈ મકવાણા અને વિનાયક એગ્રો ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી લુહાણા સમાજના વિદ્યાર્થીઓને 2500 જેટલા ચોપડા ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા લુહાણ જ્ઞાતિના પ્રમુખ શાંતિભાઈ કવા તેમજ યુવક મંડળના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. જૂનાગઢ સમસ્ત લુહાર યુવક મંડળ દ્વારા દાતાઓના સહકારથી જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ બહેનો જે અભ્યાસ કરે છે એ દરેક વિદ્યાર્થી ભાઈ બહેનને કોઈપણ જાતની ચાર્જ લીધા વિના ફ્રીમાં ચોપડા વિતરણનો કાર્યક્રમ અમે રાખેલ છે. અને આ ચોપડા વિતરણનો કાર્યક્રમ સમાજની અંદર રહી અને અભ્યાસ કરતા લુહાર જ્ઞાતિ, સમસ્ત લુહાર જ્ઞાતિના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને આપવાના છે, કોઈપણ જાતના ભેદભાવ વગર. યુવક મંડળ છેલ્લા 6 વર્ષથી આવી બધી પ્રવૃત્તિઓમાં કાર્યરત છે અને આ વખતે અમારો નવતર પ્રયોગ છે. કોઈપણ જાતની ફી લીધા વિના મફત ચોપડાઓનું વિતરણ કરવામાં આવેલ છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત,
ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. હેલ્થ ઇઝ વેલ્થ. કોવિડ ટાઈમ પછી આપણને એમ લાગે કે દરેક ફેમિલીમાં એક વ્યક્તિ તો ડૉક્ટર હોવું જ જોઈએ, નહીં? પણ દરેકને માટે વિદેશ જઈને ડૉક્ટર બનવું એ શક્ય નથી અને જરૂરી પણ નથી. કારણ કે આપણા ગિરનાર અને ગીરના સાનિધ્યમાં લગભગ 51,000થી વધુ ઔષધિઓ રહેલી છે કે જેનાથી દુનિયાના દરેક રોગનો ઇલાજ શક્ય છે. અને આ ગીરની ઔષધિઓ થકી આયુર્વેદ અને હોમિયોપેથીના શિક્ષણનો ડિગ્રી કોર્સ કરાવતી જૂનાગઢની અગ્રગણ્ય સંસ્થા એટલે નોબલ યુનિવર્સિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. બાળ સુરક્ષા કચેરી દ્વારા બાળ મજૂરી માટેનો સર્વે કરવામાં આવ્યો હતો. અલગ અલગ ટીમ દ્વારા જુનાગઢ શહેરમાં બાળ મજૂરોને લઈને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી કેટલાક વેપારીઓ અને ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અમુક દુકાનદાર 18 વર્ષથી નીચેના બાળકોને કામ પર રાખીને બાળ મજૂરી કરાવતા હોવાની માહિતી મળી હતી.
આ બાતમીના આધારે શહેરમાં માગનાથ રોડ, ઢાલ રોડ સહિતના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન દુકાનદાર પાસે 18 વર્ષથી નીચેના બાળકોને બાળમજૂરી કામ ન કરાવવા બાહેંધરી ફોર્મ પણ ભરાવવામાં આવ્યા હતા. કિન્નર અખાડા દ્વારા દાદાની ન્યાસ અને ચાદર ચડાવવામાં આવી હતી. ધોરાજી ઉપલેટાના કિન્નર અખાડાનો ધાર્મિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ઉપલેટા અને ધોરાજીના કિન્નર અખાડાની આસ્થાના કેન્દ્રબિંદુ સમાન ધાર્મિક સ્થળ ધોરાજીમાં આવેલ છે. આ સ્થળ ઉપર ઉપલેટા ધોરાજીના કિન્નર અખાડા દ્વારા ચાદર ચડાવવામાં આવી હતી. તે મુજબ ગુરુવારે ઉપલેટા ધોરાજીના કિન્નર અખાડાના તમામ કિન્નરોએ ગાજવીજ સાથે ચાદર ચડાવીને દુઆ કરી હતી. ડીજેના તાલે ધોરાજી અને ઉપલેટાના કિન્નરો દાદાની ન્યાઝના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમે ધોરાજી ઉપલેટાના કિન્નર છે, દર વર્ષે દાદાની ન્યાઝ કરીએ છીએ અને દર વર્ષે આવી રીતે ધૂમધામથી ચાદર ચડાવીએ છીએ. અને અમને પબ્લિક ચાહે છે, ધોરાજી ઉપલેટા અને આજુબાજુના ગામડાના. અમને કોઈ વિશ્વાસ પબ્લિકનો નથી કે નથી અમને પબ્લિકનો કોઈ વિશ્વાસ. કારણ અમારા દાદા અમારી રક્ષા કરે અને અમારે જો પબ્લિક હાટુ દુઆ માંગીએ અને પબ્લિકની પણ રક્ષા કરે અમારા દાદા જલજલા શાહ પીર. બોલો જલજલા શાહ પીરની જય. વંથલીના સીમ વિસ્તારમાં ટ્રેક્ટર પલટી જતા 2 ના મૃત્યુ નિપજ્યા હતા. વંથલીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિને જીવ ગુમાવ્યો હતો. સીમ વિસ્તારના રસ્તે ટ્રેક્ટર પલટી મારી જતા અકસ્માત થયો હતો. ગોઝારા અકસ્માત એક યુવક અને એક સગીરના ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. 30 વર્ષીય રફીકભાઈ મીર અને 15 વર્ષીય તોસીફ મીરના મોત થતા ગમગીની છવાઈ ગઈ હતી. અકસ્માત બાદ ટ્રેક્ટર ડ્રાઈવર ટ્રેક્ટર છોડીને ફરાર થઈ ગયો હતો. બંનેના મૃતદેહને જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ગોઝારા અકસ્માતને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. શાહરૂખ મીર કણજાધાર ઇસ્માલનો છોકરો કણજા રીએ ખાડામાં ઝૂંપડી રીએ છે અને મજૂરી કરવા જતા હતા. ડ્રાઈવર હાથમાંથી સ્ટીરિંગ ફરી ગયો, ગોટલો એ ભાંગી ગયો એટલે ડ્રાઈવર ઠેકડો મારી ગયો. આ 2 ઠેકડો લાગ્યો નહીં, સીધો ખાડામાં વહી ગયો ને એમાં બે ભાઈ અંદર દટાઈ ગયા. અમને ફોન આવ્યો એટલે અમે ગયા કાઢવા. અમારો ભાઈ જ થઈ, મોટો ભાઈ છોકરો. શું નામ છે? એનું નામ છે, એક નામ રફીક, એક નામ છે તોસીફ. કેટલા જણા સવાર હતા? 3 સવાર હતા. મૃત્યુ કેટલા પામ્યા? 2 જણા થયું. કોની ભૂલના કારણે થયું? એ ઓલો ગોટલો ભાંગોમાં ટ્રેક્ટરનો એ ભાઈ એ જ ગણેલો શું કહું, ટ્રેક્ટરની ટોલી? હા, ટોલીનો હું કરીને તૂટી ગયું. એમાં 2 અટવાણ ડ્રાઈવરની હાથમાં રહ્યો નહીં, એ બીજો ઠેકો મારી ગયો ના 2 અટવાઈ ગયા. ટોલી કઈ જગ્યા છે? આપણે વાલી જાપે નવો રોડ બન્યો સાપુર ને હાથું રોડ એ રોડ પર સિંગલ ભટ્ટી. એમાં શું થયું? કેટલા જણા મૃત્યુ પામ્યા? 2 જણા. ઉંમર કેટલી છે? એકની છે 25 ને એકની 15. ઉપલેટામાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર જાગ્યું હતું. ઉપલેટામાં ઠેક ઠેકાણે ફાયર સેફટી સાધનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉપલેટામાં રિલાયન્સ મોલ ટ્રેન્ડ્સમાં ફાયર એનઓસી ન હોય ફાયર અધિકારી દ્વારા મોલને સીલ કરી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહીથી અન્ય ધંધાર્થીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. ફાયર સેફટી સાધનોને લઈને દુકાનો, હોસ્પિટલ, સ્કૂલમાં ફાયર અધિકારી, નગરપાલિકા તેમજ મામલતદાર ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. નામ વાસાણી સંજય કુમાર, ગોંડલ ફાયર ઓફિસર. રિજિયોનલ ફાયર ઓફિસર સાહેબની સૂચનાથી આજે તારીખ 12/6/2024ના રોજ ઉપલેટા ખાતે રિલાયન્સ મોલમાં એનઓસી ન હોવાને કારણે ત્યાં કણે આજે સીલિંગ કરવામાં આવેલ તથા સાપરમાં એક નોવા કરીને હોટલ છે તેને પણ સીલ કરવામાં આવી. પછી જેટ ઇન હોટલ તેને પણ સીલ કરવામાં આવી. કુલ 3 બિલ્ડિંગને સીલિંગ કરવામાં આવેલ છે. આગામી કેટલા સમય છે તમે આ જે સીલિંગની કાર્યવાહી છે તે ચાલુ રાખશો? જ્યાં સુધી તમામ બિલ્ડિંગમાં ફાયર એનઓસી, સેફટી તમામ વસ્તુ ન લેવામાં આવે ત્યાં સુધી આ બિલ્ડિંગની કાર્યવાહી કરવામાં આવશે. એ લોકોએ પહેલેથી માની લો કે 3 વર્ષ પહેલાં બિલ્ડિંગ બનાવ્યું છે તો જે તે વખતે એમને ફાયર એનઓસી લેવાની જરૂરિયાત જ હતી, છતાં તેમાં તેમને બેદરકારી દાખવી છે. એટલા માટે એમને તાત્કાલિક સીલિંગ કરવામાં આવે છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતા સ્કૂલ કેમ્પસો ફરી બાળકોથી ગુંજી ઉઠ્યા.
વેકેશન ખુલતા પહેલા જ દિવસે આરટીઓ દ્વારા વાહન ચેકિંગ. બાળ સુરક્ષા કચેરી દ્વારા બાળ મજૂરી માટેનો કરાયો સર્વે. અને બંસીના સીમ વિસ્તારમાં ટ્રેક્ટર પલટી જતા 2 ના મોત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585080081049099509070.